યોગેશ્વર ચાલો ફ્રેન્ડ, અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે. જુઓ વેધારામાં સારું થવા માંડ્યું એટલે આ ચક્કરીઓ, દૂધીન, કાકરીન, મુરાન બધું વાબા નીકળે છે. આ લઈ લે બેઠું, હાથમાં લઈ લે હેડો તો. જુઓ હું મારા ભણીઓ બે બધું વાબા નીકળે છે. જુઓ આ બધું આવી જાઓ બેટા. શેટર ને બધું પહેરી લાવ. હા લઈ લે, પેલું પકડી ઓકે બધું બોલી બધું વાવીશું. આ પેલું બધું તાર બધી ગાડીઓના જુઓ આ બધું બોલી અને વાયા ફેરી દીધું અને કાલ કહીશું તો શીખે ને વાવીશું તો કદાચ કરીશું માટીમાં થોડો ડટો એટલે બહુ થઈ ગયું. આડો હેડશી શક્કરીઓ લાવ્યો તો શિવરાત્રી હતી એટલે કાપી લીધો છે. એટલે શક્કરીઓ વાવી દઈએ, થોડો મેથીને એવું બધું વાવીએ એટલે એટલા શાકભાજી બાબાનો ટાઈમ થાય ને ધરું થાય એટલી ઘરી એ બધું થઈ જાય. એક વખત બધું ઉજી જાય ને એટલે વધુ ના આવે. જો ના ઓમ જાય, ઓમ આવે એટલે આ રહ્યું ને ગોડેલું હોય એ પથ્થર હોય એ નહીં કરવાનું. એટલા કરી ચા કરી દીધા. જુઓ અને આ શક્કરીઓ ચોપાઈ બટાકા ચોપીએ ને શેટો શેટો એટલે ઉગશી એટલે બે છી બટાકા આવી ચીજ હું તો વાઈ દઉં. જેમ ઓમ જોય થઈ એમ. યસ વીરુ. યા મ્યાઉ જતી રહી બરોબર. વહીથી અરક્ષણ આપ્યું એટલે જમીન પહોંચી ગઈ. વીરુ બા શું કરે? અરક્ષણ આપ્યું યા શક્કરીઓ વાવે. મ્યાઉ દોડીને જતી રહી. બહુ બધી ચક્કી આવી વીરુ દોણા ખાવા. જોઈ ઝાડ ઉપર બેઠી જો. જોઈ રવા દેજો હવે તું દેજો. આ ચક્કી હા આખું કાઈ તું ઘેરાનો હોઠો થાય ને જાદો. અમે આ બધું વાવી દીધું વેધર લગીર સારું થયું એટલે આ બધું મૂળા શક્કરીઓ પછી કાકરી એ બધું વાવી દીધું. દૂધી બધું વાવી દીધું અને અમુક છે એટલે તમને બતાવી રહીશું. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર.